હેલો એવરીવન, આજે આપણે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર ડિપ્લોમા ફોર્થ સેમેસ્ટરની અંદર જે સબ્જેક્ટ આવે છે એમાં યુનિટ નંબર 1 નું લાસ્ટ ટોપિક જે છે આજે ઇફેક્ટ ઓફ આઈસ એન્ડ વિન્ડ ઓન સેગ. હવે સેગ ઉપર આઈસ અને વિન્ડની કઈ રીતે અસર થાય છે અને આ બંનેની સંયુક્ત અસરના કારણે સેગનું ઇક્વેશન જે છે આપણે ડિરાઈવ કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે એક એવો ક્વેશ્ચન થાય કે સર આ એટમોસ્ફેરિક જે પરિબળો જે છે આઈસ અને વિન્ડ એ કઈ રીતે અસર કરે છે. તો એના માટે સૌથી પહેલાં આપણે થોડુંક હું તમને ડિટેલમાં સમજાવું આગળ વધતા પહેલાં કે જ્યારે કોઈ પણ કંડક્ટર જે છે એને લાઇન ઉપર ઇરેક્ટ કરીએ ને એને આપણે સ્ટ્રિંગિંગ કર્યું કહેવાય, બરાબર. હવે હકીકતમાં થાય છે શું, બરાબર, એ જોઈએ કે જ્યારે કંડક્ટર જે છે ને તમે ખેંચીને સાવ સીધો રાખો, બરાબર, તો એમની અંદર શું થાય છે કે ટેન્સાઇલ ફોર્સ જે છે એ ઇન્ક્રીઝ થાય છે, બરાબર, અને એને કારણે એની અંદર સેગ જે છે એ આવતો નથી. પણ બીજી વસ્તુ જોવા જઈએ તો જ્યારે સેગ જે છે કેટલો રાખવો, એના ઉપર કયા કયા ફેક્ટર અફેક્ટ કરશે એ બધું જોવું જોઈએ. હવે મેં તમને કીધું કે આ એટમોસ્ફેરિક પરિબળો કઈ રીતે આપણને આની ઉપર ઇફેક્ટ કરે છે. હવે કોઈ પણ કંડક્ટર હોય ને એના ઠંડા પ્રદેશની અંદર કંડક્ટર ઉપર શું થતું હોય, ઘણીવાર બરફ જામી જાય છે. કુલ્લુ મનાલી જે છે, શિમલા જે છે, એની અંદર એવું તો નથી કે ઇલેક્ટ્રિસિટી નથી પહોંચાડતા, ત્યાં પણ આ પાવર તો પહોંચે જ છે. તો એની ઉપર શું થાય છે કે બરફ જે છે કંડક્ટર ઉપર જામી જાય છે. બીજી વસ્તુ, ઠંડા પ્રદેશની અંદર પવન જે છે એની પણ ટ્રાન્સમિશન લાઇનના કંડક્ટર ઉપર શું થાય છે, અસર પડે છે. એના કારણે પણ એમાં સેગમાં શું થાય છે, વધારો થાય છે. તો બે પરિબળ જે છે આની અંદર આપણે કન્સિડર કરવાના છે. પણ આની અંદર પણ આપણે જે સપોર્ટ લેવાનો જે છે એ સમાન લેવલ ઉપર લેવાનો છે. ઘણીવાર શું થતું હોય કે પહાડી પ્રદેશ હોય અથવા તો નદીનું ક્રોસિંગ હોય તો સપોર્ટ કદાચ સમાન લેવલે ન પણ હોય એમ, પણ આપણે હંમેશા ગણતરી માટે અને તમારે આગળ જે એક્ઝામમાં પૂછાય છે એ રિલેટેડ સમાન લેવલ માટે જ તમારે સેગ ફાઇન્ડ કરવાનો થતો હોય છે, બરાબર. તો ઘણા બીજા ફેક્ટર પણ જે છે કે આપણે સેગ ઉપર ઇફેક્ટ કરે છે, જેમ કે કંડક્ટરનું વેઇટ તો જે છે એ તો આની અંદર લેવાનું જ છે. એની સાથે સાથે આપણે શું લેવાનું તો કે આઈસ જે છે એનું વેઇટ કઈ રીતે ઇફેક્ટ કરે છે અને વિન્ડ જે છે એનું જે એની ઉપર કંડક્ટરના સેગ ઉપર કઈ રીતે અસર કરે છે. એ સિવાય તો બીજા ફેક્ટર સ્પાન છે, વર્કિંગ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે, બરાબર, એ આપણે જોઈ ગયા હતા. આની ઉપર કંડક્ટર ઉપર હકીકતમાં શું થતું હોય કે આઈસનું કોટિંગ થતું હોય, બરાબર, એટલે એની ઉપર બરફ જે છે એ જામી જતો હોય છે. તો આ બધા ફેક્ટરો આપણે આજે ધ્યાનમાં લઈ, એમાં ખાસ બે ફેક્ટર જે છે, એક છે આઈસ અને બીજું છે વિન્ડ, એ કઈ રીતે અસર કરે છે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ ધ વેઇટ પર યુનિટ લેન્થ. જો વેઇટ લેવાનું છે પણ કોની કયા ડિજિટની અંદર આપણે એને મેઝર કરવાનું છે, યુનિટ લેન્થની અંદર લેવાનું છે. ઓફ ધ કંડક્ટર ઇઝ ચેન્જ વેન ધ વિન્ડ બ્લો એટ સર્ટેન ફોર્સ ઓન ધ કંડક્ટર એન્ડ આઈસ એક્યુમ્યુલેટ એરાઉન્ડ ધ કંડક્ટર. હવે જે છે એક પવન જે છે એની ઉપર લાગવાનો છે અને બીજું સરાઉન્ડેડ આઈસ જે છે એની ઉપર કંડક્ટર ઉપર જામી જવાનો છે. એના કારણે સેગમાં જે છે એ ફેરફાર થશે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ કે વિન્ડ અને આઈસ જે છે કઈ રીતે અસર કરે છે. વિન્ડ ફોર્સ જે છે એક્ટ ઓન ધ કંડક્ટર ટુ ચેન્જ ધ કંડક્ટર સેલ્ફ વેઇટ પર યુનિટ લેન્થ હોરિઝોન્ટલી ઇન ધ ડાયરેક્શન ઓફ ધ એર ફ્લો. હવે હવાનું જે પ્રેશર લાગે છે એ ખાસ યાદ રાખજો, એ હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર લાગે છે, એટલે કે કંડક્ટર ઉપર આડી દિશાની અંદર આની અંદર ફોર્સ લાગે છે. એના કારણે સેગમાં વધારો થાય છે, ખાસ યાદ રાખજો છોકરાઓ. બીજી વસ્તુ જે છે એ આવે છે આઈસ લોડિંગ, એટલે કે આઈસ જે છે એ કોઈ કંડક્ટરની અંદર સરાઉન્ડેડ જે છે એ શું થઈ જશે, એક્યુમ્યુલેટ થઈ જશે અને એના કારણે છે વેઇટ વધી જશે. આને સમજવું હોય તો કઈ રીતના સમજવાનું, માની લો કે તમે એક પેન જે છે એ તમારે ફ્રીઝમાં મૂકી દેવાની છે. માની લો કે આજે સન્ડે કન્સિડર કરીએ અને એ પેન જે છે એને તમે ફ્રીઝરના ખાનામાં મૂકી દીધું. હવે નેક્સ્ટ સન્ડે તમે જ્યારે પેન બહાર કાઢશો
એટલે એવું બને છે કે એવી જ પેન બહાર નીકળશે, તો કે નહીં, એની સપાટી જે છે, એની સરફેસ જે છે, એની ઉપર બરફ જે છે એ જામ થઈ જવાનો છે. હવે તમે જ્યારે બરફ જામ નહોતો થયો ત્યારે એક પેનનું વેઇટ કરો, એટલે 5 ગ્રામ આપણે કન્સિડર કરીએ. હવે જ્યારે બરફ જે છે એનું કોટિંગ જામ થઈ જશે તો મિનિમમ 6 ગ્રામ અથવા તો 7 ગ્રામ એના વેઇટમાં વધારો થવાનો છે. તો એક વસ્તુ ફાઇનલી થઈ ગઈ કે વિન્ડ જે છે એનું ફોર્સ લાગે છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શન હશે, અને આઈસનું જે છે એ વેઇટ લાગે છે વર્ટિકલ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હશે. અને જ્યારે એકચ્યુઅલ જે કંડક્ટરનું વેઇટ છે એનું જે ફોર્સ લાગે છે એ પણ વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હશે. એનો મતલબ એ થશે કે ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર આપણે કંડક્ટરનું વેઇટની સાથે સાથે આઈસનું વેઇટ પણ કન્સિડર કરવાનું. જ્યારે વિન્ડના જે ફોર્સ લાગે છે એની અંદર આપણે ખાલી હોરિઝોન્ટલી ડાયરેક્શનમાં જ એનું ફોર્સ જે કાઉન્ટ કરશું અને એનું રિઝલ્ટન્ટ ફોર્સ મેળવવાનો પ્રયત્ન કરશું. હવે કન્સિડર wind force and ice loading both at a time. The conductor will have resultant weight per unit length. હવે બંનેને એક સાથે કન્સિડર કરીએ, વિન્ડ ફોર્સ અને આઈસ લોડિંગ બે એની ઉપર એક સાથે લગાડીએ છીએ, અને હવે કંડક્ટરના વેઇટમાં કેટલો ચેન્જીસ આવે છે એ આપણે ફાઇન્ડ કરીએ. The resultant weight will create an angle with the ice loading downward direction. હવે તમને હવે એક વસ્તુ મને કહો, માની લો કે વિન્ડના લીધે ફોર્સ લાગશે, અથવા તો આઈસના લીધે ફોર્સ લાગશે, અથવા તો એકચ્યુઅલ કંડક્ટરના લીધે જે ફોર્સ લાગશે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જશે. એવું તો નથી બનવાનું કે આ વેઇટના કારણે કંડક્ટર છે હવાની અંદર ઉપર શું કહેવાય ઉચકવાનું છે, એવું તો બનવાનું નથી. જે કંઈ વેઇટ જે છે વધારો કરતાં નીચે જ જવાનું છે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે માની લો કે કોઈ તમે મેઝર કાંટો જે છે એની અંદર તમે 1 કિલો આ સાઈડ મૂકશો તો એ નમવાનું જ છે. આ એક એવી જ વસ્તુ છે કે એના પર વેઇટમાં વધારો કરતાં નીચે જ જવાનું છે. તો ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર આપણે રિઝલ્ટન્ટ જે છે ફોર્સ મેળવવાનું છે, અને એ કોની સાથે એંગલ બનાવે છે તો કે તમારું જે બરફના કારણે જે વેઇટમાં વધારો થશે એની સાથે એંગલ બનાવશે. બરાબર, એ આપણે આગળ ધીમે ધીમે સમજીએ. લેટ અસ એઝ્યુમ W is the weight of conductor per unit length. આ ખાસ યાદ રાખજો, અલગ અલગ આની અંદર ક્વોન્ટિટી મેન્શન કરેલી છે એ ભૂલાઈ ન જાય. W જે છે એ એકચ્યુઅલ કંડક્ટરનું વેઇટ છે, આ યાદ રાખજો. W શું છે? એકચ્યુઅલ કંડક્ટરનું વેઇટ. બરાબર. હવે WI જે સ્મોલ આઈ જે છે એ શું મેન્શન કરે છે તો કે આઈસનું વેઇટ કેટલું છે એ મેજર કરે છે. હવે આપણે કોઈ એક કંડક્ટર ઉપર પર યુનિટ લેન્થની અંદર આપણે શું કરવાનું છે તો કે આ વેઇટ જે છે આઈસના કારણે કેટલું વધે છે એ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો એના માટે આપણે WI ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ આઈસ મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઓફ આઈસ પર યુનિટ લેન્થ. આ બે ફેક્ટર આપણે જોશે, એક એની ઘનતા કેટલી છે એ માપવી પડશે, અને બીજી છે વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ કરી લઈએ તો આપણે એનું વેઇટ આપણે મળી જાય. હવે અહીંયા જોઈએ ડેન્સિટી ઓફ આઈસ જે છે એ ઇક્વેશનમાં કંઈ ચેન્જીસ નથી કર્યો, બટ અહીંયા વોલ્યુમ ઓફ આઈસ પર યુનિટ લેન્થ જે છે એમાં ચેન્જ કર્યો છે. એ આપણે જોઈએ તો π/4 બ્રેકેટની અંદર d+2t એનો સ્ક્વેર માઇનસ d સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 1. હવે આ ઇક્વેશન કઈ રીતે સમજવું? હવે π/4 તો જે છે કોઈ પણ સરાઉન્ડેડ જે એરિયા આપણે કાઉન્ટ કરતા હોય તો એના ઉપરથી આપણે લેતા હોઈએ છીએ કે π/4 મેથ્સનું ઇક્વેશન છે, એટલા માટે બહુ ડીપમાં નથી જતા. પણ અહીંયા d+2t શું કામ લીધા છે? હવે d જે છે એ ઇન્ટરનલ કંડક્ટર જે માત્ર છે એનું ડાયામીટર શું છે? d. યાદ રાખજો, ઇન્ટરનલ કંડક્ટરનો જે ડાયામીટર છે એ d છે. હવે તમને શેડ દેખાય છે એ આખું ફરતે એની અંદર કોટિંગ જામેલું. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ આ ફરતું જે કોટિંગ જામેલું છે એક સમાન છે? હા, એ એક સમાન અહીંયા આપણે કન્સિડર કરેલું છે. એવું ન પણ બને, ક્યાંય કોઈ જગ્યાએ બરફનું વધારે થર જામી ગયું હોય, કોઈ જગ્યાએ એક સાઈડ ઓછો પણ જામેલો હોય, પણ આપણે ગણતરી માટે અહીંયા એક સમાન આખું લેયર લીધેલું છે. તો ટી જે છે એ શું લીધેલી છે આપણે તો કે એની થિકનેસ. કોની? તો કે આઈસ કોટિંગ જે છે એનું કંઈક થિકનેસ તો હશે જ, તો એ ટી લીધેલી છે. અને રાઇટ હેન્ડ સાઈડ પણ તમારે ટી થિકનેસ લેવાની છે, જ્યાંમાં મેન્શન કરેલી નથી. એક જ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ટી થિકનેસ લીધેલી છે. હવે બંને સાઈડ ટી કાઉન્ટ કરીએ એટલે એ થઈ ગયા 2t,
હવે આખું કંડક્ટર જોઈએ તો ડી એટલે અંદરનો ડાયાગ્રામ અને બે બાજુની થિકનેસ એટલે 2t એટલે આખું કંડક્ટર કવર થઈ ગયું અને એનો સ્ક્વેર. પછી જો અહીંયા માઇનસ ડી સ્ક્વેર શું કામ કર્યા કે આપણે તો માત્ર ને માત્ર કોનું વેઇટ ગોતવાનું છે તો કે આઈસ કોટિંગના કારણે જે કંડક્ટરમાં વેઇટમાં વધારો થાય એ જ ગણવાનું છે. એકચ્યુઅલ કંડક્ટરનું વેઇટ અરે આપણે કંઈ લેવા દેવા નથી. તો એ અંદરનો જે ડાયામીટર ડી છે ને એટલે બાદ કર્યો છે, માઇનસ ડી સ્ક્વેર કર્યો છે. સમજાઈ ગઈ આખી વસ્તુ? હવે આગળ વધીએ તો ડેન્સિટી ઓફ આઈસ એમનેમ રાખ્યું છે, મલ્ટીપ્લાય બાય પાઈ ટી શું કામ થઈ ગયા અને 4 જે છે એ કેન્સલ થઈ ગયા. શું કામ કે આ મેથ્સનો નિયમ મુજબ ડી પ્લસ 2t સ્ક્વેર છે તો એમાં શું થશે ડી સ્ક્વેર પ્લસ 2dt 4dt પ્લસ 4t સ્ક્વેર આવું ઇક્વેશનનું બને છે. જ્યારે ડી સ્ક્વેર બંને કેન્સલ થઈ જાય છે કેમ કે ડી સ્ક્વેર પ્લસ પહેલાં છે, જ્યારે માઇનસ જે બાદ લેસ કરેલા જે છે આપણે એ ડી સ્ક્વેર બે કેન્સલ થઈ ગયા છે. બરાબર, તો આના ઉપરથી આપણને ફાઇનલી જે આઈસનું જે વેઇટ મળે છે એ આપણને આ મળશે, ડેન્સિટી ઓફ આઈસ મલ્ટીપ્લાય બાય પાઈ ટી અને ડી પ્લસ ટી. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા આપણે જોઈએ તો આ જે આઈસ જે વેઇટ જે વધે છે એ કઈ ડાયરેક્શનમાં વધે છે તો કે ડેફિનેટલી વર્ટિકલ ડાયરેક્શનની અંદર એના વેઇટમાં વધારો થાય છે. હવે આપણે આગળ વધીએ તો ડબલ્યુ શું મેન્શન કરે છે તો કે વિન્ડના કારણે કંડક્ટર ઉપર જે વેઇટમાં વધારો થાય જે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ડબલ્યુ ઇઝ ધ ફોર્સ ઓફ વિન્ડ પર યુનિટ લેન્થ એન્ડ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, હવે વેઇટ ફાઇન્ડ કરવું હોય આપણે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વિન્ડ પ્રેશર પર યુનિટ એરિયા ઇન્ટુ પ્રોજેક્ટેડ એરિયા પર યુનિટ લેન્થ. આપણે એક યુનિટ લેન્થની અંદર આ પ્રોજેક્ટ કરવાનો છે તો શું આવશે વિન્ડ પ્રેશર મલ્ટીપ્લાય બાય ડી પ્લસ 2t. બરાબર, જે ડાયામીટર છે ટી છે એ થિકનેસ છે. બરાબર, તો આનું જે ઇક્વેશન મળ્યું એ આપણે કંઈક આવું મળે છે. ચાલો હવે આપણે શું કરવાનું છે, 3 વેઇટ આપણી પાસે છે. એક જે છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કંડક્ટર વેઇટ, સેકન્ડ જે છે ડબલ્યુ આઈ જે આપણે અહીંયા મેળવ્યું છે ડબલ્યુ આઈ એટલે કે ડેન્સિટી ઓફ આઈસ મલ્ટીપ્લાય બાય પાઈ ટી પ્લસ ડીટી એટલે કે આઈસનું વેઇટ, અને થર્ડ જે આપણે મળ્યું એ છે ડબલ્યુ એટલે કે વિન્ડ ફોર્સના કારણે જે વેઇટમાં વધારો થાય છે એ. આ 3 વેઇટ જે છે આપણને મળ્યા છે. ચાલો, સો ધ ટોટલ વેઇટ ઓફ ધ કંડક્ટર પર યુનિટ લેન્થ જો ફાઇન્ડ કરવું હોય તો આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ તો ડબલ્યુટી એટલે ટોટલ કંડક્ટરના વેઇટમાં થતો વધારો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર ઓનલી ડબલ્યુ ધેટ મીન્સ વેઇટ ઓફ કંડક્ટર પ્લસ ડબલ્યુ આઈ વેઇટ ઓફ આઈસ. હવે આ બેને શું કામ અહીંયા પ્લસ કરેલા છે, બેનો આનો જ કેમ સરવાળો કરેલો છે, કેમ ડબલ્યુ સાથે ડબલ્યુ નથી લીધેલું, એનું રીઝન છે ડબલ્યુ પ્લસ ડબલ્યુ આઈ જે છે એ વર્ટિકલ ડાયરેક્શનની અંદર જ એનું ફોર્સ લાગે છે. ખાસ યાદ રાખજો, ડબલ્યુ પ્લસ ડબલ્યુ આઈ લેવાનું રીઝન એ જે ફોર્સ લાગે છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં લાગે. શું કામ કે બરફના કારણે જે વેઇટમાં વધારો થશે એ વર્ટિકલ હશે અને એકચ્યુઅલ જે કંડક્ટર જે છે એના વેઇટમાં વધારો થાય છે એ કેવો હશે, વર્ટિકલ હશે. તો એનો સ્ક્વેર લીધો પ્લસ ડબલ્યુ એનો સ્ક્વેર. બરાબર, ડબલ્યુ એટલે કે વિન્ડના કારણે જે વેઇટમાં વધારો થાય છે એ એનો સ્ક્વેર. હવે આપણે અહીંયા ટેન થીટા આ ઇક્વેશન ઉપરથી મેળવવું હોય તો બધાને ખબર છે કે ટેન થીટાનું ઇક્વેશન થશે બી બાય એ. હવે બી ટર્મ આની અંદર લઈ લેવી, કઈ રીતે કન્સિડર કરવી, પેલું પદ જે છે ને ડબલ્યુ પ્લસ ડબલ્યુ આઈ એને એ કહી દો, પ્લસ ડબલ્યુ જે છે ને એને તમે બી કહી દો. તો ટેન થીટાનું ઇક્વેશન છે બી બાય એ, તો બી એટલે ડબલ્યુ અને એ એટલે ડબલ્યુ પ્લસ ડબલ્યુ આઈ. બરાબર, આ રીતે આપણે ઇક્વેશન મેળવી શકીએ. હવે આપણે અહીંયા ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ તો બહુ સરસ મેન્શન અહીંયા ફિગરની અંદર દર્શાવેલું છે. અહીંયા એક્સ એક્સિસ ઉપર તમને ડબલ્યુ જોવા મળે છે. એ શું દર્શાવે છે તો કે વેઇટ ઓફ વિન્ડ જે હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર લાગતું ફોર્સ છે. જ્યારે તમે હવે નેક્સ્ટ જો વર્ટિકલ ડાયરેક્શન જોવજે એની અંદર શું આપેલું છે કે ડબલ્યુ પ્લસ ડબલ્યુ આઈ એટલે કે ડબલ્યુ જે છે એ એકચ્યુઅલ વેઇટ ઓફ કંડક્ટર
પ્લસ ડબલ્યુઆઈ એટલે તો કે આઈસનું જે વેઇટ જે છે એ આપણે મેન્શન કરેલું છે, એ જે છે આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં લીધેલું છે, જ્યારે ડબલ્યુ જે છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લીધેલું છે. આ બંનેનું રિઝલ્ટન્ટ મળે છે ડબલ્યુટી, ધેટ મીન્સ ટોટલ વેઇટ ઓફ કંડક્ટર. બીજું કેવું કહી શકાય કે ટોટલ જે ફોર્સ કંડક્ટર ઉપર લાગે છે ડબલ્યુટી. અને અહીંયા જે કીધું ફાઇનલી કીધેલું હતું આપણે જ્યારે થિયરીમાં કે જે ટોટલ વેઇટ જે તમને મળશે ને એ આઈસની સાથે થીટા એંગલ જેટલું બનાવશે. હા, તો જો તમે અહીંયા ફિગરમાં જોઈ શકો, બરાબર. તો હવે આપણે જોઈએ ધ સેગ ઇન ધ કંડક્ટર ઇઝ ગિવન બાય એસ ઇઝ ઇક્વલ ટુ WT_L²/2T, બરાબર. હવે અહીંયા WT એટલે શું લઈ શકીએ? હવે 2T છે ને ત્યાં છોકરાઓ 8T આવશે, ખાસ યાદ રાખજો, થોડીક ભૂલ છે આની અંદર. સેગ ઇઝ ઇક્વલ ટુ WT_L². હવે ના, બરોબર જ છે, 2T જ આવશે. જ્યારે તમે ડિસ્ટન્સ હાફ લેતા હોય ને ત્યારે 8T આવે, બાકી 2T જ આવશે. WT જે છે એ ટોટલ વેઇટ છે, L જે છે સ્પાન છે, 2 બરોબર, એન્ડ T જે છે ટેન્શન છે. જ્યારે વર્ટિકલ સેગ ફાઇન્ડ કરવો હોય, વર્ટિકલ સેગ, તો SV ઇઝ ઇક્વલ ટુ S cos થીટા. તમારી પાસે કોસ થીટાની વેલ્યુ તમે આની ઉપરથી મેળવી શકો છો. કોસ થીટા એટલે જો થીટાવાળો એંગલ તમે કાઉન્ટ કરતા હોય તો એવું કહી શકાય કે પાસેની બાજુ છેદમાં તમારે કર્ણ એટલે કે WT તમારે લેવા પડે. તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે વર્ટિકલ સેગ જે મળે છે એ કેટલો મળે છે? તો કે S cos થીટા મળે છે, બરાબર. તો આ આપણે આજે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે એ ડિસ્કસ કરી ગયા છે. હવે આની અંદર એક ટોપિક એવો બાકી છે કે કંડક્ટરના સ્પેસિંગમાં કોઈ ચેન્જીસ કરવાથી ટ્રાન્સમિશન લાઇનના કોઈ ફેક્ટરોમાં ચેન્જીસ થાય છે કે નથી થતો, એ આપણે ક્યાંય તમને એક્ઝામની અંદર નથી પૂછાતો, પણ જસ્ટ તમારી પાસે એમની ઇન્ફોર્મેશન હોવી જોઈએ આ ટોપિકની. તો હું આની અંદર આ ટોપિક જે છે ખાલી 5 જ મિનિટનો છે એટલે કવર કરી લઈએ છીએ આપણે. હવે ટ્રાન્સમિશન લાઇન જે છે ને એની અંદર હકીકતની અંદર સ્પેસિંગમાં વધારો કરતાં એના ઇન્ડક્ટન્સમાં કે રિએક્ટન્સમાં કે ફેરફાર થાય છે કેપેસિટન્સમાં કે એ આપણે જોવાનું છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં એ ટોપિકની ડિસ્કસ કરીએ તો ટ્રાન્સમિશન લાઇન જે છે વેઇટ એની અંદર સ્પેસિંગમાં વધારો કરતાં એના કયા ફેક્ટરની અંદર ચેન્જીસ થાય છે? તો કે એના ઇન્ડક્ટન્સમાં ફેરફાર થાય છે, બરાબર. અને જ્યારે એના કેપેસિટન્સમાં શું થાય છે? C ઇઝ ઇક્વલ ટુ μ0a/d ઇક્વેશન ઉપરથી આપણે એવું કહી શકીએ કે એના ડિસ્ટન્સમાં વધારો કરતાં કેપેસિટન્સમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. હવે ઓવરહેડ લાઇન હોય એમાં કોઈ પણ કંડક્ટરને ક્રોસ આર્મ ઉપર રાખી અને ઇન્સ્યુલેટર સાથે બાંધીને રાખવામાં આવે. શું કામે? કે 33 kV સુધીની લાઇન માટે પિન પ્રકારનું ઇન્સ્યુલેટર હોય અને એના કરતાં જો વધારે હોય તો સસ્પેન્શન પ્રકારનું ઇન્સ્યુલેટર આપણે યુઝ કરી શકીએ. હવે કોઈ પણ જે કંડક્ટર જે છે એના બે પ્રકારે એની વચ્ચે ડિસ્ટન્સ હોય છે, એક સિમેટ્રિકલ હોય છે અને એક એસિમેટ્રિકલ પ્રકારનું સ્પેસિંગ હોય છે. હવે સિમેટ્રિકલ સ્પેસિંગમાં છે ને ત્રણેય જે એના શિરોબિંદુ ઉપર છે ને આપણે કંડક્ટરને રાખી દીધેલો હોય છે અને એને એકબીજાનું અંતર જે છે એ આપણે સમાન લીધેલો હોય છે. જ્યારે એસિમેટ્રિકલ હોય ને એની અંદર આપણે એનું ડિસ્ટન્સ એક સમાન લેતા નથી. હવે આ જે ટોપિક જે છે એ તમારે હવે નેક્સ્ટ આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર હું થોડુંક ડીપમાં સમજાવીશ, પણ ઘણીવાર એવું પણ પૂછી શકે કે સિમેટ્રિકલ કરંટ કોને કહેવાય અને અસિમેટ્રિકલ કરંટ કોને કહેવાય. 4 કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન છે ખાલી. સિમેટ્રિકલ કરંટ એને કહેવાય કે 3 ફેઝનો જે કરંટ જે છે એક સમાન હોય અને એનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જો તમને સમાન મળતું હોય તો એમને સિમેટ્રિકલ કહેવાય. અને અનસિમેટ્રિકલની વાત કરીએ તો 3 ફેઝનો જો કરંટ એક સમાન ન મળતો હોય તથા તેનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જો અલગ અલગ મળતું હોય તો એને તમે અનસિમેટ્રિકલ કહી શકો. તો આ ચેપ્ટરની અંદર આપણે બધા મેજોરિટી ટોપિક જે છે એ આપણે કવર કરી લીધા છે. એક ખાલી જસ્ટ તમને હાઇલાઇટ માટે ટોપિક કહી દો કે કયા કયા ટોપિક આપણે આ ચેપ્ટરમાં કવર કરી લીધા છે. સૌથી પહેલાં આપણે લીધું હતું ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ લીધી હતી, DC અને AC, ઓવરહેડ વિરુદ્ધ અંડરગ્રાઉન્ડ લીધી. એ પછી આપણે વિવિધ પ્રકારના કંડક્ટર જે છે ટ્રાન્સમિશન લાઇનની અંદર ઉપયોગ થાય છે એ વાત કરી, કયા કયા મટીરિયલ જે છે ઉપયોગમાં લેવાય છે એ વાત કરી. પછી ટ્રાન્સમિશન લાઇનની અંદર કયા કયા સપોર્ટ ઉપયોગમાં લેવાય છે એની વાત કરી. એના પછી આપણે ઇન્સ્યુલેટર જે છે
એની અંદર ઇન્સ્યુલેટરની અલગ અલગ ટાઈપ્સ જે છે અને એનું વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન ભણ્યા. એ પછી આપણે સેગ ભણ્યા. સેગ જે ફાઇન્ડ કરવાનો હતો, શું કહેવાય, સમાન લેવલે જે છે બે પોલ રાખી અને આપણે સેગ ફાઇન્ડ કર્યો. અને છેલ્લે આઈસ અને વિન્ડની શું સેગ ઉપર અસર થાય એ પણ આપણે ભણી ગયા. પછી સ્ટ્રિંગ ચાર્ટ ભણી ગયા. તો આ ચેપ્ટરની અંદર ઓવરઓલ ટોપિક આપણે જે છે એ ઇન્ક્લુડ કરી લીધા છે. થેન્ક યુ.